જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારી કિચનવાળા વ્લોગમાં. આજે કિચન તમે રસોડું જોઈ શકો છો, બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે, પણ રસોઈ બનાવે ત્યારે થોડું આવું જ હોતું હોય છે મારે તો ખાસ. અહીંયા મરચાં કાપ્યા છે, મોળા છે એકદમ, જેનો વચ્ચેથી બી કાઢી નાખ્યા છે એટલે તીખા ના લાગે, એને તળીને ખાઈશું. અને આ છે રાયતા મરચાં, થોડા રાયતા મરચાં પણ બનાવી નાખ્યા છે. અત્યારે ઠંડીમાં આ બધું જરૂરી છે અને બધાના ઘરે બનતું હોય, નોર્મલ છે. અહીંયા હળદર સુધારીને રાખી છે. અહીંયા બનાવ્યું છે ટીંડોળા બટેટાનું શાક, જે ઓલરેડી બની જ ગયું છે. થોડી થોડી પ્રોસેસ ચાલુ છે. આ બનાવ્યું છે દાલ ફ્રાય બનાવી છે. દાલ ફ્રાય એટલા માટે બનાવી છે કે કાલે બનાવ્યા હતા જીરા રાઈસ અને કઢી, તો કાલના રાઈસ પડ્યા છે, જે આવી રીતે પાણી મૂકીને થોડા ગરમ કરી લઈશું, કરી લીધા છે. તો એ જીરા રાઈસ પડ્યા છે, એ ખાવા માટે દાલ ફ્રાયની સાથે વધારે સારી લાગે એટલા માટે દાલ ફ્રાય બનાવી છે. બાકી અહીંયા છાશ તૈયાર છે, બધું કિચનમાં. અહીંયા લોટ બાંધીને રાખ્યો છે, જે હમણાં પરાઠા ઉતારીશું. હજુ આટલી હળદર સુધારવાની બાકી છે. આમ તો છે ને, આ આંબા હળદર બે પ્રકારની આવે છે, પીળી અને આ તો એ સુધારીને લીંબુ મીઠું વાળી કરીને રાખી દેતા હોય છે બધા. થોડી ઘણા જ્યારે ખાવી હોય ત્યારે પણ સુધારતા હોય છે. આ છે જીરું પાવડર, જીરું શેકીને પાવડર કરી લીધું છે, જેમાં ઘણા નમક પણ મિક્સ કરીને રાખતા હોય છે. હિંગળા જે પાવડર આવે છે, જે મસાલામાં આપણે ખાઈ શકીએ છીએ. તો બસ આવી રીતે એકલું જીરું જે છે અલગ રાખીએ છીએ ને, એમાં નમક હિંગળાજ પાવડર એવું મિક્સ કરીને નાની ડબ્બીમાં ભરી લઈએ છીએ. તો છાશમાં અને ચાટ મસાલાની જેમ બધામાં ચાલે. આ છે તેલનો ડબ્બો, જેને આવી રીતે કોથળી ચડાવીને રાખી દઈએ છીએ અમે, કેમ કે તેલનું વાસણ આપણે ગમે એટલું ધ્યાન રાખીએ ને તો પણ નીચે તેલવાળા ડાઘ ધબ્બા પડી જતા હોય છે. જ્યાં પણ આપણે ડબ્બો કે બરણી જેમાં પણ તેલનું વાસણ ભરતા હોય ને, બહુ જ સાચવે ને તો પણ ડાઘ પડી જ જાય છે, એના ચીકણું થઈ જતું હોય છે. તો રસોડામાં આમ શિયાળાના દિવસો છે અત્યારે, એટલે ખૂબ જ કામ ચાલતું રહે છે. જેમ કે ભાજી બહુ આવે અત્યારે, મેથીની ભાજી છે, તુવેરા છે, વાલોળ છે, આ બધું સાફ સફાઈ સબ્જી કરવામાં જ આખો દિવસ જતો રહેતો હોય છે. તો ઘણા તો સ્ટોરેજ કરી રાખતા હોય છે. મેથી છે થોડી બીટીને રાખી દેશે, ઘણા લોકો સુધારીને રાખી દેશે. આવી રીતે મરચાં રાયતા બનાવીને રાખી દેતા હોય છે ઘણા, અને રાખી પણ શકાય છે, થોડા દિવસ આપણે ખાઈ શકીએ છીએ. સાથે સાથે થોડા નાસ્તા પણ બનાવીને રાખીએ તો સારું કહેવાય. ઘરનો નાસ્તો વધારે સારો હોય છે. તો આ બનાવી છે ચણાના લોટની પૂરી, જેમાં મરી મસાલા મીઠું એવી રીતે નાખીને બનાવેલી છે. ખૂબ ટેસ્ટી બની છે, સરસ બની છે, અને નાસ્તામાં સારી પણ લાગે છે. ચણાના લોટનું ખાઈએ તો થોડું પાણીનો સોસ વધારે પડે છે, તો અત્યારે ઠંડીમાં આમ આપણે પાણી જાજુ પી નથી શકતા, તો આમ પાણી પીવાશે. અને આ બનાવ્યો તો મોહનથાળ તો થોડો પડ્યો છે, 2-4 દિવસ પહેલાં બનાવ્યો હતો, તો મોહનથાળ વધ્યો છે. અને સિઝનનો સૌથી પહેલો અડદિયા પાક આવી ગયો છે. આ રેડીમેડ જ લાવ્યા છે અને સરસ છે, ટેસ્ટમાં ખૂબ સારો છે, ડ્રાયફ્રૂટથી ભરપૂર છે, બહુ ગળ્યો પણ નથી. અને આ છે પૂરી. તો બસ આવું થોડું નાસ્તામાં હોય તો સારું લાગે. આ બનાવી છે સેવ, સેવમાં મરી પાવડર છે, મીઠું છે, અને બહુ નોર્મલ મસાલો નાખીને સેવ બનાવી છે, જે થોડી ચટપટી બની છે અને સારી પણ લાગે છે. તો બસ આ નાસ્તા બનાવ્યા છે, જે થોડા 8-10 દિવસ 15 દિવસ ચાલે. ઘરનો નાસ્તો પણ હોય તો સારું કહેવાય. એમ તો ખાખરા ને એવું બધું હોય જ છે આપણા ઘરમાં, મતલબ બધાના ઘરમાં નાસ્તા તો હોય જ છે, જેને જેવા ભાવતા હોય એવા હોય અને બનાવે. તેલનું વાસણ આવી રીતે કવર કરીને રાખું છું, જેનાથી સફાઈમાં આપણને ઓછો પ્રોબ્લેમ રહે, કેમ કે તેલના ધબ્બા ના પડી જાય એટલા માટે. બાકી અહીંયા બધું જ અસ્તવ્યસ્ત પડ્યું છે પ્લેટફોર્મ પર અત્યારે. તો ચલો હવે પરોઠા બનાવી લઉં. પરોઠા કરવાના છે, 8-10 જેટલા જ કરવાના છે, વધારે તો કરવાના નથી. એમ તો કહીએ ને તો આપણું કામ, એક ગૃહિણીનું કામ ક્યારેય ખતમ થતું જ નથી. એવું અત્યારે મેં કીધું કે પરોઠા જ 8-10 કરવાના છે, વધારે કરવાના નથી. પરોઠા કર્યા પછી જમવાનું પીરસીશું આપણે. તો ચલો થાળું પીરસી રહી છું.
આવી જ જજો બધા જમવા. પછી એવું ના કહેતા કે ઉર્વશીએ જમવા બોલાવ્યા નહીં. તો ચલો, થાળ પીરસાઈ રહ્યો છે. એમ તો સૌથી પહેલાં આપણે ભગવાનને ભોગ ધરાવીશું. તો હળદર છે, દાળ ફ્રાય છે, સાથે આજે અડદિયું લાવ્યા છીએ સિઝનનો પહેલો, તો ઠાકોરજીને અડદિયું પણ ધરાવવા મૂકી દઈશું. રાયતા મરચાં કોને કોને ભાવે છે અને તમે લોકો કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂર કહેશો. છાશ થાળીમાં મૂકી દીધી છે, પરોઠું મૂકી દીધું છે, શાક ટીંડોળા બટેટાનું. આમ છે ને દાળ ને એવું હોય ને ત્યારે આવું મતલબ ડ્રાય શાક વધારે સારું લાગે છે, સૂકું શાક, મતલબ રસા વગરનું કે ગ્રેવી વગરનું. તો ચલો, જમવાની થાળી તૈયાર છે. સૌથી પહેલાં આપણે ભગવાનને ધરી દઈશ મેં, જેમાં પરાઠું, છાશ, દાળ ફ્રાય, હળદર, રાયતા મરચાં, તળેલા મરચાં, ટીંડોળા બટેટાનું શાક, ભાત ભૂલી ગઈ હતી, ભાત મૂકી દઉં, અને અડદિયો. તો ચલો, ફરી મળીએ. રાધે રાધે.